નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 20/4/2026ના રોજ ધોરણ 8નું વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે માટે પ્રેક્ટિસ માટેનું આ મોડલ પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ। સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાના પેપરની તૈયારી માટેનું આ મોડલ પેપર ખૂબ જ ઉપયોગી બનશે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8નું વિષય સામાજિક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો। દરેક પ્રશ્નના 2 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે કે રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ભારતમાં શા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી? તેમણે શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કર્યા? તો પ્રશ્ન 1નો જવાબ છે કે રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતના અગ્રણી સમાજ સુધારકો હતા। તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ દેશની ગુલામીનું મુખ્ય કારણ છે। તેમના મતે જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે નહીં। તેથી તેમણે વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે તેમજ અંગ્રેજ સરકારના સહકારથી ભારતમાં પાયારૂપ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી। રાજા રામમોહન રાયે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી। તેમણે ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂઆત કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું। તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો। તેમણે ભારતીયોને પશ્ચિમી કેળવણી લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો। ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બ્રહ્મો સમાજના અગ્રણી નેતા હતા। તેમણે ઈસવીસન 1849થી 1850માં બંગાળમાં શાળાઓ શરૂ કરવા સક્રિય પ્રયત્ન કર્યા હતા। તેમના પ્રયત્નોથી બંગાળમાં છોકરા છોકરીઓ માટે શાળાઓ સ્થપાઈ હતી। બીજો પ્રશ્ન છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો પ્રશ્ન નંબર 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે। આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો પ્રશ્ન 3નો જવાબ અમે અહીં લખેલો છે, તે જોઈએ। જેમાં પહેલું છે કે મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી। બીજું, જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી। ત્રીજું, મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે। SNDT એટલે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી યુનિવર્સિટી। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? જવાબ છે વિલિયમ કેરે। બીજી ખાલી જગ્યા રાજા રામમોહન રાયે ઈસવીસન 1821માં ખાલી જગ્યા નામની સામયિક દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં ઝુંબેશ ચલાવી હતી? જવાબ છે સંવાદ કૌમુદી। ત્રીજી ખાલી જગ્યા મહાત્મા ગાંધીએ અનુસૂચિત જાતિના ખાલી જગ્યાને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા? જવાબ છે દુદાભાઈ। ચોથી ખાલી જગ્યા ગુજરાતના મહાન સમાજ સુધારક ખાલી જગ્યા વિધવા સાથે લગ્ન કર્યા હતા? જવાબ છે નર્મદે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 3 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી હતી? તો જવાબ છે ઈસવીસન 1930માં લાહોર મુકામે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યના ધ્યેયનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, તેમજ ગાંધીજીને અસહકાર અને સવિનય કાનૂન ભંગની લડત ચલાવવાની સત્તા આપવામાં આવી। ગાંધીજીએ ગવર્નર જનરલને આખરી નામું આપતો પત્ર લખ્યો। આની કોઈ અસર થઈ નહીં। આથી ગાંધીજીએ મીઠાનો અન્યાય કાયદો તોડવા 12 માર્ચ 1930ને દિવસે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીકૂચ કરી। બીજો પ્રશ્ન છે અસહકારનું આંદોલન રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણા સ્ત્રોત બન્યું? તો આ આંદોલન બ્રિટિશ સરકારની નીતિ રીતિ વિરુદ્ધ અસરકારક વાતાવરણ ઊભું કરવામાં મહત્વનું સાબિત થયું। લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બનતા ભારતના તમામ વર્ગોમાં જાગૃતિ આવી। તેથી સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અચળ રહી। લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો। તેથી
યુવા અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવા માટે તત્પર બન્યા. આમ કોંગ્રેસ લોક સંસ્થા બની. ત્રીજો પ્રશ્ન છે, લોકોને ખેડા સત્યાગ્રહ કરવાની ફરજ શા માટે પડી? તેમણે એ સત્યાગ્રહ કોની આગેવાની નીચે કર્યો? તો ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. આથી તેમણે ગાંધીજી અને વલ્લભભાઈની આગેવાની નીચે ખેડા સત્યાગ્રહ કરવાની ફરજ પડી. પ્રશ્ન 3બ, જેની સૂચના છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન છે, ગાંધીજીએ ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. આ વિધાન ખોટું છે. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું દ્વિતીય અધિવેશન મુંબઈમાં મળ્યું હતું. આ વિધાન ખોટું છે. ત્રીજું, વલ્લભભાઈ પટેલે રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. આ વિધાન ખોટું છે. ચોથું, મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. આ વિધાન ખરું છે. પ્રશ્ન 4અ, જેની સૂચના છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલો છે, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? જવાબ છે વિકલ્પ ડી, કથાસરિત સાગર. બીજો પ્રશ્ન છે, રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળોએ થયો હતો? જવાબ છે વિકલ્પ ડી, બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં. ત્રીજો પ્રશ્ન છે, કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા? જવાબ છે વિકલ્પ એ, ગીતાંજલિ માટે. ચોથો પ્રશ્ન, કયા કલાકારના ચિત્રો શાંતિ નિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે? જવાબ છે વિકલ્પ એ, રવિન્દ્રનાથ ટાગોરના. ત્યાર પછી પ્રશ્ન 4બ, જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ છે કે વડોદરામાં મહારાજા સયાજીરાવ દ્વારા કલાભવનની સ્થાપના કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? જવાબ છે લલિત કલામાં ચિત્ર અને સંગીતનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન, જૈન શૈલી બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે કે જૈન શૈલી બીજા ગુજરાત શૈલીના નામે ઓળખાય છે. ચોથો પ્રશ્ન, રાજા રવિ વર્માનું કયું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે? તો રાજા રવિ વર્માનું દેવી સરસ્વતીનું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. દરેક પ્રશ્નના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો પડકારો અહીં લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. પહેલું છે, પાકિસ્તાનથી આવેલા 80 લાખ શરણાર્થીઓનું પુનર્વસન. બીજું, 562 જેટલા નાના મોટા દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવવા સહમત કરવા. ત્રીજું, 35 કરોડની વસ્તી કે જે ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા ધરાવતી હતી તેને રાષ્ટ્રીય એકતાના તાતણે બાંધવાનું કાર્ય. શહેરના ગંદા ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ, આરોગ્યની સવલતોનો અભાવ, ગ્રામીણ ક્ષેત્રે ખેતી, સંલગ્ન બેરોજગારીની વગેરે જેવી સમસ્યાઓ હતી. બીજો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન શા માટે શરૂ કરવામાં આવ્યું? એ આંદોલનનું શું પરિણામ આવ્યું? પ્રશ્ન નંબર 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, આરઝી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? શા માટે? તો જવાબ છે કે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢના ભારતીય સંઘમાં જોડાવવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 6ની અંદર પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો. તો પ્રશ્ન 1નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વસ્તી ગણતરી શા માટે કરવામાં આવતી હશે? તમારા વિચારો લખો. તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. અહીં લખેલો છે કે માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. માત્ર કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો માનવ વસ્તી છે. એટલે દેશના નાગરિકોની વિવિધ રૂપે માહિતી મેળવવામાં આવે છે અને તેના આધારે આર્થિક વિકાસનું આયોજન કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો, વીજળી, રોજગારી વગેરેની સગવડો દેશમાં કયા કયા અને કેવા પ્રકારની જરૂર છે આનું આગોતરું આયોજન થઈ શકે તે માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં સાક્ષરતાની તરાહ સ્પષ્ટ કરો અથવા ભારતમાં સાક્ષરતા.
તો અહીં જે પ્રશ્ન નંબર 2નો જવાબ લખેલો છે તે તમારે લખવાનો છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણ કયા કયા છે? તો વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણ માટે મુખ્યત્વે 4 કારણો જવાબદાર છે. જેમાં પહેલું છે ભૌગોલિક પરિબળો, જેમાં પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ, ખનિજનો સમાવેશ થાય છે. બીજું આર્થિક પરિબળો, ત્રીજું સાંસ્કૃતિક પરિબળો અને ચોથું સામાજિક પરિબળો. ત્યાર પછી આગળ પ્રશ્ન 7બ જેની સૂચના છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે એ 3 મુખ્ય પરિબળ કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? જવાબ છે વિકલ્પ એ, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. બીજું, વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે વિકલ્પ બી, કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે? ત્રીજું, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? જવાબ છે વિકલ્પ બી, હરિયાણા. ચોથો પ્રશ્ન, ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? જવાબ છે વિકલ્પ એ, સિક્કિમ. પ્રશ્ન 8 જેની સૂચના છે, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે દાવાનળ વિશે ટૂંકમાં માહિતી આપો. તો પ્રશ્ન નંબર 1નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તો પ્રશ્ન નંબર 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે આપત્તિ એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવો. તો અહીં આપત્તિ અને તેના પ્રકારો વિશે લખેલું છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 8બ જેની સૂચના છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? જવાબ છે વિકલ્પ ડી, મહામારી. બીજો પ્રશ્ન છે પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? જવાબ છે વિકલ્પ એ, મહામારી. ત્રીજો પ્રશ્ન છે દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? જવાબ છે વિકલ્પ બી, માનવ પ્રવૃત્તિ. ચોથો પ્રશ્ન, ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉં અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? જવાબ છે વિકલ્પ ડી, ભૂસ્ખલનનો. અહીં શબ્દ લખવામાં ભૂલ છે, જે તમારે સુધારવાનું છે. બરોબર, ભૂસ્ખલન શબ્દ છે, ભૂસ્ખલન આ શબ્દ છે જવાબમાં. આગળ છે ત્યાર પછી 5મો પ્રશ્ન, તીડ કયા વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે? જવાબ છે વિકલ્પ સી, લીમડો. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? જવાબ છે વિકલ્પ ડી, કોરોના. પ્રશ્ન 9 જેની સૂચના છે, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ન્યાયતંત્રનું માળખું. તો અહીં ન્યાયતંત્રનું માળખું તેના વિશે ટૂંક નોંધ લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો લોક અદાલતો. તો અહીં લોક અદાલત વિશે ટૂંક નોંધ લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વડી અદાલતની સત્તા અને કાર્યો જણાવો. તો પ્રશ્ન નંબર 3ના જવાબમાં વડી અદાલતની સત્તા અને તેના કાર્યો લખેલા છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાના છે. પ્રશ્ન 9બ નીચેના જોડકા જોડો. જેમાં પહેલું છે લેબર કોર્ટ, તો એની સામે આવશે ડી, મજૂરોના વાદ વિવાદના ઉકેલ માટે. બીજું છે ટ્રિબ્યુનલો, તો એની સામે છે સી, નોકરીના હક હિતના રક્ષણ માટે. ત્રીજું છે ફાસ્ટ ટ્રેક કોર્ટ, તો એની સામે આવશે બી, અરજદારને ઝડપી ન્યાય મળે છે. ચોથું છે સેશન્સ કોર્ટ, તો એની સામે છે એ, ફોજદારી દાવાઓ ચલાવાય છે. એટલે પહેલાની સામું ડી, બીજાની સામું સી, ત્રીજાની સામું બી અને ચોથાની સામું એ આવશે. પ્રશ્ન 10 જેની સૂચના છે, નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેક પ્રશ્નના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? તો જવાબ છે કે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને સમાજમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે સમાજમાં તેનું સ્થાન નિમ્ન હોય છે, આર્થિક રીતે શોષણ થાય છે, સામાજિક મોભો ઓછો હોવાથી માનસિક વ્યથા અનુભવે, આંતરિક અસલામતી અને લઘુગ્રંથિથી પીડાય છે, આત્મવિશ્વાસના અભાવને કારણે સરળતાથી અન્ય વ્યક્તિઓ સાથે હળીમળી શકતા નથી. બીજો પ્રશ્ન છે સામાજિક અસમાનતા માટે કઈ કઈ બાબતોનો જવાબદાર ગણી શકાય? તો જવાબ છે
જે અહીં મુદ્દા સ્વરૂપે લખેલું છે, જેમાંથી પહેલું છે, શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવને લીધે સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે. ત્રીજું, સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોને સામાજિક વિકાસ ઘણો ઓછો જોવા મળે છે. ચોથું, સમાજમાં રૂઢ થયેલી કેટલીક માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી તેનો સામાજિક વિકાસ રૂંધાય છે. ત્રીજો પ્રશ્ન છે, આધુનિક સમયમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તનો આવ્યા છે? તો જવાબ છે કે આધુનિક સમયમાં આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તનો આવ્યા છે. પ્રશ્ન નંબર 11 જેની સૂચના છે, માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે જેમાં કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો વર્તમાન સમયમાં શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો ગણાય છે. બીજો પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શો ફાળો છે? તો જવાબ છે કે ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિને નોંધપાત્ર ફાળો આપ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત સમજાવો. તો જવાબ છે કે સરકાર વિવિધ લોક કલ્યાણના કાર્યો વિવિધ પ્રકારના કર ઉઘરાવી તેની આવકમાંથી કરે છે. સરકાર પરિવહનની સેવાઓ, પાણી વિતરણ, સસ્તા અનાજની દુકાનો નફાના હેતુ વિના ચલાવે છે. સરકારના કેટલાક વિભાગો ખોટમાં ચાલે છે, તેથી સરકાર મોજ શોખની વસ્તુઓ પર વધારે ટેક્સ એટલે કે કર નાખીને આવક ઊભી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે.